પાટણના ઊંઝા 3 રસ્તા પાસે 1.5 મહિનાથી લીકેજ પાઇપલાઇનમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। પાટણ ઊંઝા 3 રસ્તા જે ઊંઝા 3 રસ્તાથી ઊંઝા જવાના રોડ ઉપર કોર્નરમાં પાણીની પાઇપલાઇન તૂટેલી છે, બરાબર છે। છેલ્લા 1.5 મહિનાથી 1 મહિનાથી આ પાણીની પાઇપલાઇન તૂટેલી છે। કોઈ એને કોઈ દરકાર રાખવાવાળું નથી। પીવાના પાણીની પાઇપ છે અને બધું જ પાણી નહેરમાં બધું ઠલવાઈ રહ્યું છે અને બહુ જ વેડફાય છે। હજારો લીટર પાણીનું અહીંયા બગાડ થાય છે, રોજે રોજ જોઈએ છીએ, બરાબર છે। હાલ ઉનાળાની સિઝન ચાલુ થાય છે। અમુક ગામોની અંદર પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે, જ્યારે આપણા પાટણ જેવી સિટીની અંદર જાગૃત નાગરિકો હોવા છતાં પણ જો આટલું બધું પાણી વેડફાતું હોય તો પછી છેવાડાના માનવીની શું વાત કરવી। જેમ બને એમ જલ્દી તાકીદે આ પાણી ના વેડફાય એ રીતે તંત્રને પગલાં લેવા માટે નમ્ર વિનંતી કરું છું।